જૂનાગઢમાં ચાલતા આગાદી વિવાદમાં રોજ નવા કંઈક ને કંઈક વણાકો આવતા રહે છે. જે અનુસંધાને ભૂતનાથના અત્યારના મહંત મહેશગીરી સામે ચોંકાવનારાઓ આક્ષેપ થયા. ગત સમયમાં રાજકોટ ખાતે થયેલ પ્રેસ કોન્ફરન્સમાં વકીલે રજૂ કર્યું ભૂતનાથના પૂર્વ મહંતનું ઓરિજિનલ વિલ. આ સેલ પેક ખોલવામાં આવતા આ વિલને વાંચીને સૌ અચંબામાં પડી ગયા હતા અને ચકચાર પામી ગઈ. ત્યારબાદ શિવગીરીનું નિવેદન પણ ચેલેન્જ સાથે આપેલ, જે આ બાબતને વધુ ગંભીર બનાવે છે. હું શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથના શિષ્ય તરીકે આજે એક મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી છે કે અત્યારે એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે મહેશગીરી દ્વારા કે મહેશગીરી તું એમ કહે છે કે તમે લોકો પૂરતા કાગળો લઈને વાત કરો, સબૂતો આપો, આ કરો તે કરો. પણ મારી ખાલી કહેવાની વાત એક જ છે, તારી પાસે જેટલા પુરાવા છે એ તું લઈ અને મારી સામે આવ. મારી પાસે છે એ હું લઈને તારી સામે આવું. આપણે બંને એકબીજાને લાઈવ બેસી અને ખુલાસો કરી લઈએ. અને જો આ કરવી શકવાની હિંમત અને તાકાત તારામાં હોય તો ખુલ્લા મારો પડકાર છે તને કે તું આવી જા અને તું મારી વાતોનો સામનો કર. તારી વાતનો સામનો કરવા હું હર હંમેશ તૈયાર છું. અને બીજી એક વાત તને એ કહેવાની છે મારે મહેશગીરી, કે તું જ્યારે એમ કહે છે રિક્ષાવાળો ને ટેક્સીવાળો ને આ ને તે, તો તારી ભૂતકાળની પરિસ્થિતિનું તું વર્ણન કર ને. તું શું હતો 2003ની અંદર? ત્યારે તું ભગવો પહેરીને જ્યારે ધ્રોણેશ્વરમાં આવ્યો હતો અને તું જે બધા કાંડ કરીને બેઠેલો છો, તો એ કાંડ વિશે મારે તને એટલું જ કહેવું છે કે મારું છોડ ચાલ, તારું બતાવું તને કે તું કે તારા પત્રકારો તું કે જુનાગઢના તો જુનાગઢના, રાજકોટના કે તો રાજકોટના, તું કે પત્રકારોને લઈને આપણે ધ્રોણેશ્વર જઈએ, લાઈવ ટેલિકાસ્ટની અંદર ગામો લોકોના સાથે પ્રશ્નોત્તરી કરીએ અને ગામ લોકોના પ્રશ્નોના જવાબ આપ. અને જે વ્યક્તિઓ સાથે તારા જે કાંડના નામો બહાર આવે છે એ વ્યક્તિઓના સંપર્ક કરી અને એની પાસેથી જવાબ લઈએ ને ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી સાબિત કરી દઈએ. હવે બીજી તને એક વાત એ મારે કહેવાની છે કે જે તે સમયે તે મારી તારા ટ્રસ્ટીઓ, જે કહેવાતા માનીતા ટ્રસ્ટીઓની હાજરીમાં તે જ્યારે મારી હકાલપટ્ટી કરી હતી, ગોવિંદની હકાલપટ્ટી કરી હતી. અને ત્યારે તે એવું કીધું હતું કે હવે તારે ભગવા ધારણ નથી કરવાના, સામાન્ય જિંદગી તારે જીવવાની, અને અહીંથી તું જા અને આ બાજુ ફરી વખત તું આવ્યા તો દર્શન દીધા કે ભગવામાં તને મળ્યો તો જે કાંઈ થાય એ જવાબદારી તારી રહેશે. અને તું એમ કહે છે કે તું આટલા સમય પછી કેમ બહાર આવ્યો અને 1.5 વર્ષ પછી ત્યાં બધું કર્યું, તો તે જે દિવસે તમારે આ ધમકી દીધી હતી અને તું જે રાજકીય વખતને આધારે જે ફૂદકા મારે છે એને લઈને હું તને અત્યારે જવાબ આપું છું કે તારા જે સમર્થકો કહેવાતા જે સમર્થકો છે એ સમર્થકોના બીકથી આ હું અત્યારે જાહેરમાં કબૂલ કરું છું કે હું એ બીકના લીધે અત્યાર સુધી હું અંડરગ્રાઉન્ડ રહેતો, મોઢું બંધ બાંધી અને હું મારું જીવન વ્યતીત કરતો હતો. તે મને ત્યાંથી તો કાઢ્યો, પણ મારા બાકીના જે વર્ષોના જે કામ છે એ પણ તમારે ડોળી નાખ્યા હતા અને બીકના ઓથા નીચે મેં અત્યાર સુધી મારી જિંદગી વિતાવેલી છે. આજે હું અત્યારે ખુલ્લીને તારી સામે અત્યારે બહાર આવ્યો છું ત્યારે હું તને અત્યારે કહું છું. અને તું એ જે વાત કરે છો કે હવે તમે આ લોકોએ આ બધું કર્યું ને અધૂરું જ્ઞાન છે ને આ છે ને તે છે, પણ તે દિવસે પણ તે મને એ જ ધમકી આપીને મને કાઢ્યો હતો. અને અત્યારે તું એમ કે છે, પણ હું તને એક વસ્તુનો તને જવાબ આપવા માંગુ છું કે એ ધમકીની અસર આજે છે. અને હું તને એ કહું છું કે આજ પછી હું કાલે ગુજરાત પોલીસ અને જુનાગઢ પોલીસને પણ એક અરજી આપવાનો છું અને મારા રક્ષણ માટે થઈને કે આજ પછી મને કોઈ પણ જાતની નુકસાની કે જાનહાનિ થાય તો સંપૂર્ણપણે જવાબદાર મહેશગીરી અને એના સમર્થકો જ રહેશે. બીજી એક વસ્તુ તને કહું કે તું એમ કહે છે કે રાજકોટમાં શા માટે પત્રકાર પરિષદ કરી, તો રાજકોટમાં જ કરવી પડે એ હું તારા મોઢે તને કબૂલ કરાવું કે તે મને જયારે ધમકી આપી હતી કે તું આ બાજુ દેખાઈશ અથવા તને કઈ તું ભગવામાં દેખાડો કે જુનાગઢમાં ભૂતનાથ તરફ કોઈ પણ જાતની તારી કાર્યવાહી થઈ તો જોયા જેવી થશે અને હું જોઈ લઈશ, એવી રીતે ધમકી આપી હતી. તો જો તારી રાજકીય વગ હોય, ખાતાકીય વગ હોય તો મારે શા માટેથી અહીંયા કરવું જોઈએ? અને એના લીધે જ હું તને અત્યારે એ જ કહું છું કે હું એના લીધે જ મેં રાજકોટ પસંદ કર્યું હતું ને રાજકોટના પત્રકારોને મેં આમંત્રણ આપીને